હર હર મહાદેવ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં છો ને? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આજ આપણે આવ્યા છીએ જુનાગઢ દાણા લેવા માટે, વાવણી કરવા માટે. તો જુનાગઢ આવી ગયા. આપણે રાતે 10 વાગે નીકળ્યા હતા, પણ આપણે એનો બ્લોગ શૂટ કરવાનો નથી, એટલે આપણે જુનાગઢથી ડાયરેક્ટ ચાલુ કરીએ છીએ. જો તમે એક મિલમાં આવેલા છે, ડુંગરો દેખાતો હતો પણ આ આડું પડે છે, નકર તો દેખાડે. એટલે બધું આવે વ્યવસ્થિત આવે. સુરાભાઈ વાસળી લઈ જવા જેવી છે. વાસળી લઈ જવા જેવી છે. હા, એ તો બચી તો આપણે લઈ લેવાય. હા, બચી જાય લઈ લેવા છે. એ દાણા બહુ મને કોઈ થઈ છે. બચી નંબર બચી નાખી લઈ જાઓ ભાઈ. આવી લઈ લેજો. ઓળા ઓળા કેમ લેવા? દાણાનો કોઠો છે, જોવો તમે મિત્રો. અંધારું છે એટલે નહીં હરખું દેખાય. જો મિત્રો, આમાં વકલ નોખા નોખા થાય. દાણાનો સાવણો નાના મોટી બધો દાણો ઝીણો પાતળો બધો નોખો પડી જાય. ઉપર મેં ઓલો કોઠો દેખાડ્યો તો એમાંથી આ દાણા આવે. જોવાય પડે. બહુ તડક્યો મિત્રો, પણ પોથા કાઢ નાખે. ડુંગરો દેખાય જુનાગઢનો, એની પાછળ ગિરનારનો ડુંગરો છે. આ ડુંગરો દેખાય ને એની પાછળ આછો આછો દેખાતો હોય છે. તો આપણે આવ્યા ને ઓલું લેવા આવ્યા છે સિંગ બિયારણ, પણ ચોમાસું વહેલા થયું છે. એ ચોમાસું વહેલા થયું ને એ ઘણાને સારું લાગે, પણ એની વેદના એક સાચો ખેડૂત જ જાણે. મીડિયમ દાણા હોય ને એમાં મોટા ટોટલ આપણે આમ વાવો ને તો પાસ્તા થાય ખાલી, તો ઉપર ખબર આમ તેમ જો પાસ્તા ખાલી થાય. આપણે એ પૈસા પેલા ઓલો 0 રૂપિયા મગડો થાતો ને તો બધું ગયું ક્યાં મગડો ને બધું બંધ થઈ ગયું. હવે તમને ક્વોલિટી હરખી નહીં દેખાય, દાણાનો કલર બલર, કેમ કે અહીંયા અંધારું પડે છે. આમાં એક નહીં હોય. જેમ આમ રાખવાનું.
9.5 હવા દેખાડી. હવા માપવાનું મશીન હવે તો એમ નો 9.4 છે. ઉપર અમે છે ને આ નાચ્યા તો આમ તો બોલ તો કેટલા હવે ના થતો બરોબર પછી બીબી રાખો તો ખબર પડે એ આપણને શીખવે. દબ્બી રાખો ને તો જ દેખાડે. એટલી બધી હવા આવતી ઓલામાં તો હાથ જ છે ખોટું છે કામ હોય તો ખુલી ગયા ન માપ પર પણ ભરવું 8.6 8.6 તિરુસઠ ને દાવા દે આવી જાય. ન્યૂ બંડલ નું ઓપનિંગ. ન્યૂ એડેડ પ્લસ એક બંડલ આવે ને કઈ થાય 16,380 હે હા સુરત ને બેગ પછી લાવી ગઈ બત્રી નંબર પોર કરી હતી તો 32 નંબર પોર કરી હતી. તો મિત્રો આપણે આ શ્યામસુંદરમમાં 32 નંબર સિંગનું ખાટું કરી નાખ્યું અને હવે જાય છે 22 નંબર ખાટું કરો કે મારે બધી 22 નંબર જ લેવાની છે એટલે 22 નંબર ખાટું કરીએ જોઈએ કેટલામાં પડે. 1725 કેમ કાંક કહે છે. ઓલી ઘોડી બાંધી છે ને ત્યાં આગળ 22 નંબર સિંગનું ખાટું કરવા આવી જો તમે જોઈએ ઘોડી ડોકું કાઢે નહીં દેખાય ઉપર પાસે દેખાડ પડદો બાંધેલો હે. આ છે જુનાગઢ પેલા દાણાનું એક શું કહેવાય યાર્ડ કહેવાય યાર્ડ. જ્યાં જો અહીંયા લાગઠ મેલું દાણા આ દાણા ફોલે છે આમાં છે ને અલગ અલગ પ્રકારની જાળી આવે ઝીણો મોટો નાનો દાણો બધો નોખો પડી જાય. જો આ થોડું અંધારું છે ને એમાં લાલ હરખા નથી દેખાતા સોલિડ દાણા છે. આ બધા મશીન છે ફોલવાના અને ખારા કરવાના ને બધા મશીન છે. નોખા નોખા વકલની સિંગ હોય ને 22 નંબર 39 32 20 એ બધી નોખી પડે આમાં. હાથ છે ને હવે આવી ગયો છે કે એન્ટરપ્રાઇઝમાં અહીંયા જોઈએ દાણા સાવણાને એવું બધું હરખું જ હોય. નોંધો નથી 5 કિલો નો હોય. તો મિત્રો આપણે બધું બિયારણ લેવાય 22 નંબરના 65 કટ્ટા છે તો 65 ની એક 4 મણીઓ આપણે બધું લેવાઈ ગયું છે લાખોનું બિયારણ.
હવે 4 મહિનાનો દાણા હવે લીધા છે. જેવા આપણા બાઇકમાં નીકળે બરાબર. ગાડી આવે છે અહીંયા, આમાંથી ભરવાનું છે યદુનંદન. આ પ્લોટમાંથી ઓલો ઘોડીવાળો પ્લોટ હતો ને એમાંથી એવું છે. ઘડીઓ બહુ મારી નાખી એવો નાખ્યું અર્થે નથી. સારું હાલો તો હવે મળીએ થોડી વાર. બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે આવી ગયા યદુનંદનના કારખાને. જુઓ તમે અહીંથી હવે આપણે 22 નંબર સિંગ ભરવાની છે 65 કટ્ટા. જો મિત્રો તો આપણી ગાડી લોડિંગ થાય છે. 80 કટ્ટા જેટલું છે બધાયથી, 20-20 કિલોના 80 કટ્ટા. તો લઈ લીધું આપણે બિયારણ. અત્યારે વાગી રહ્યા છે, કેટલા વાગે છે? 1 વાગી ગયો, 1:05 થઈ ગઈ. તો ભરી લઈએ ભાઈ, જમવા બમવાનું કરીએ પછી નીકળીએ હળવું હળવું, કેમ કે લોડિંગ છે એટલે બહુ ફાસ્ટ તો હાલશે નહીં. મળી આવે તમને જમવા જાય અહીંયા. તો મિત્રો આપણે 22 નંબર ભરી લીધા ને હવે આવી ગયા 32 નંબર દાણા ભરવા. 11 ઠેલી છે આવી મણની. આ ભરીને સારી હોટલ, આ ભરીને પછી સારી હોટલ ગોતી ને જમીન પછી ભાગશું ટાઢો પોર થાય એટલે હારના. રેડી? તો મિત્રો આપણે ફાઇનલી લોડિંગ કરી લીધું ને ગાડી બાંધી હતી. પાછા ઠાઠું બાઠું હવે નીકળવાનું છે. નીકળવાનું છે. જુનાગઢનું કોઈ પોતાની કમેન્ટ કરવા. જુનાગઢનું કોઈ જોતું હોય તો આપણો વિડીયો. મિત્રો આ ડુંગર દેખાય ને ગિરનારનો છે. જુઓ તમે દર્શન કરી લો આગેથી. અમે આગેથી જ કરીએ, તમે ફોનમાં કરી લો દર્શન. આ ગેટ છે અંદર જવાનો. આપણે દાણા ફરી નીકળી ગયા. હર હર મહાદેવ. બરોબર દેખાડવાનું છે ત્યારે ઝાડ વાવી છે. મોકલી દેજો, હું આમાં ચડાવી દઈશ. ખટકો તો મિત્રો આપણે આવી ગયા હવે દેવાંગી હોટલમાં જમવા. આવું કંઈક વ્યૂ છે હોટલનો, આકારનો વ્યૂ. આ આપણી ગાડી દાણા. દેવાંગી હોટલ આવી ગયા આપણે જમવા. ત્યાં આગળ અહીંયા જમીએ, દબદબાવીને જમવું છે એટલે ભૂખ ન લાગે ઠેર સુધી. તો હજી 2-3 વાર તો નાસ્તો કરવો જ પડશે, હવે ભેગું નહીં થાય. આવજો તમે જમવા. હું તો મિત્રો તો એક વસ્તુ આવવા મળી, પાપડ ને છાશ ને એવું આવી ગયું. એક નીકળતા ગયા. છેલ્લે હું રહ્યો તો બધાને પાછું હરખું જ નાખવાનું. મોટો તમને મોટા મસ્ત છે લોકેશન ને આ બધું કામ કરે. તો મિત્રો આવી ગયું જમવાનું. હજી આવે છે 2-3 વસ્તુ, ઠંડુ ને એવું, શ્રીખંડ ને એવું, સલાડ ને એવું બધું આવશે. હાલો જમવા તમે છે. તો મિત્રો આપણે જમી લીધું ઠૂસું આ દેવાંગી હોટલમાં. બહુ મજા આવી ગયા. ક્યારેક આ સાઈડ આવજો જુનાગઢ સાઈડ તો આવજો દેવાંગી હોટલમાં. ચકાચક ફર્સ્ટ ક્લાસ જમવાનું હતું. દેશી, ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ. વિઝિટ લેજો એકવાર.
દેવાંગી હોટલ. મિત્રો આપણે જુનાગઢ આવ્યા હતા પણ આપણે ડુંગરે નહોતા ગયા, એટલે આપણા જે ટેમ્પાવાળા ભાઈ હતા ને ડુંગરે ગયા હતા, એટલે એ થોડીક વિડીયો ક્લિપ ઉતારીને લાવ્યા છે. આપણે તમને આ વિડીયોમાં દેખાડું છું, જોઈ લેજો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. રુદ્રેશ્વર ઝાકીર ભાટિયા. દામોદર કુંડ. ચોમાસામાં બહુ માવા નીકળવા. તો મિત્રો આપણે લગાતાર 1.5 કલાક આગીને પેટ્રોલ પંપે હોલ્ડ લીધો છે ડીઝલ પુરાવા. અને જુઓ તમે પરસોની ફૂગી વળી ગઈ, એટલો તળી જશે કપડા. એ થોડોક હોલ્ડ લીધો છે એન્જિન તપેન ગાડીને. વાહ સુરેશભાઈની સાવ કયું ગામ છે? માણેકવાડા સુરેશભાઈ હોટલ ખોલી સાની, ભાઈ આવજો ચા પીવા, જોઈ લો આપણી ટીમ બેઠી આવી છે અહીંયા. સારી હોટલ હાટવી લીધી છે મેં. રગડા જેવી બનાવી હો. રગડા જેવી ચા પીવો જો સુરેશભાઈ. હા તને રગડા જેવી. હોલ્ડ નંબર 2. મિત્રો 9:30 થઈ ગયા, હોટલ ન મળી એટલે આપણે આવી ગયા ગોળા ખાવા. કાક તો કરવું કે નહીં, પેટમાં ઉંદેડા દોડે. કાં સુરાભાઈ? હાલો તમારે ખાવું હોય તો આઈસ્ક્રીમ બોલો. મિત્રો આપણે કેમ ત્યાં આગળ ઓલો મિલન ગોલા વાળો ફેમસ છે, જેમાં મહાદેવ ગોલા ફેમસ છે. જો તમે ફૂલ ગરદી. જ્યારે અમે ઊભા રહ્યા અહીંયા ગોળા ખાધા 60 રૂપિયાના, બહુ મસ્તીના હતા આઈસ્ક્રીમ ગોલા. તમે જોયા ને આગળના વિડીયોમાં એવા. તાજા પાવડા ને બાવો ના ખાતો